ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुप्रधानैः स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् तीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विधिज विषयान् प्राश्यभोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मने स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मसौ न स्तुरीयः। पंचाशीमा श्लोक थी। प्राप्य सर्वज्ञतां कृत्स्नाम् ब्राह्मण्यं पदमद्वयम् अनापन्नादिमध्यान्तम् किमतः परमीहते। विप्राणां विनयोगेशः शमः प्राकृत उच्यते। दमः प्रकृतिदान्तत्वात् एवं विद्वान् शमं व्रजेत्। तो આપણે અહીં સુધી જોયેલું હતું। તો પ્રશ્ન કર્યો કે જે બ્રહ્મણ પદ એટલે આત્માનું કે બ્રહ્મના પદને જેણે જાણી લીધું છે અપરોક્ષતયા એ હું જ છું એવું જેનું દ્રઢ કે સ્થિર જ્ઞાન છે એને હવે પછી કરવાનું શું બાકી રહે છે? એ કોઈ વિધિ નિષેધ
નો વિષય બનતો નથી. એ કોઈ હવે એને કાર્ય કરવા પાછળ કોઈ ઉત્સાહ નથી, કારણ કે જે મેળવવાનું છે એ બધું મેળવી લીધું છે. કરવા પાછળ એનું કોઈ કારણ નથી લોકોના કલ્યાણ સિવાય, અને ન કરવા પાછળ કોઈ કારણ નથી હોતું. ન કરવું એટલે આળસથી ન કરવું એવું નથી હોતું, પણ પૂર્ણતાની ભૂમિકામાં. અને સમગ્ર જગત મિથ્યા છે. મિથ્યામાં તમે કઈ વધારો કરો તોય શું, અને ન વધારો કરો તોય શું. જેમ મૂવી જોતા હોઈએ આપણે, અને એમાં આગ લાગી હોય, તેમાં આપણે પાણી રેડીએ તોય ફેર પડતો નથી, ન રેડો તોય ફેર પડતો નથી. એ તો કઈ એક ચિત્ર છે, એક ફિલ્મ છે જે મિથ્યા છે. એમાં જે દેખાય છે એવું કઈ ખરેખર થતું નથી હોતું. એમ જે આવા સ્પષ્ટ કરાંબોવલ આવા જ્ઞાનમાં જે સ્થિત છે એ કદાચ કઈ ન પણ કરે, અને કરે પણ ખરા. કરે તો બી એ મિથ્યા, અને ન કરે તો પણ મિથ્યા. મિથ્યા ઇન ધ સેન્સ એમાં તમે એનો દોષ ન કાઢી શકો. આળસુ માણસ ન કરે ને તો એને એમાં ગેરલાભ થાય છે, એ જીવનમાં આગળ નથી વધતું. આળસુ હોય એ જે કોઈ સકામ ભાવે કરતો હોય તો એમાં પણ ખોટું થાય તો પાપ પુણ્ય, સાચું થાય તો પાપ, ખોટું થાય તો પુણ્ય. નવા જન્મ એના માટે તૈયાર છે, આ ચક્ર એના માટે તૈયાર છે. આ બધું અજ્ઞાનીને લાગુ પડે. જ્યારે જ્ઞાનીને કરે તો સમષ્ટિના લાભાર્થે, એમાં પણ એનો અંગત કોઈ એજન્ડા, અંગત કશું મેળવવાનું નથી, અને ન કરે તો કોઈ ગુમાવવાનું નથી. જો ન કરે તો કોઈ ગુમાવવાનું નથી. આ વસ્તુ છે. માટે એને શું છે એમ કહ્યું તો કે છે કે ના, પણ એનામાં પણ સમાધિ ષટક સંપત્તિ એ બધું તો હોવું જોઈએ કે નહીં? તો કે ના, એનું જ્ઞાન જ એ સમાધિ ષટક સંપત્તિ છે. વિપ્રાણામ વિનયોગ્યેશ શમ પ્રાકૃત ઉચ્યતે. એનો વિનય ટૂંકમાં એનું જ્ઞાન. વિનય એટલે શું? આત્મ સ્વરૂપેણ અવસ્થાનમ, આત્મરૂપે જ એ રહી રહ્યો છે. આત્મા જ હું છું એ એટલું બધું દ્રઢ છે કે આ જ વિનય બની ગયો. સમાધિ ષટક સંપત્તિ શેને માટે છે? ખરેખર શેના માટે છે? એનો પરિપાક શેમાં છે? તો કે આ બધા સાધન હંમેશા સાધન માટે જ ના હોય. સાધન પોતે જ સાધ્ય ના હોય. સાધન હંમેશા શેના માટે હોય? સાધ્ય માટે. સાધન એનું કામ પૂરું થાય પછી એ પતી જાય, એ સાધ્યમાં એનો પરિપાક થઈ જાય, સાધ્યમાં એ ખોવાઈ જાય. સાધન સાધ્ય સુધી પહોંચાડે એટલે કામ પતી ગયું. તો સમાધિ ષટક સંપત્તિ વગેરે પણ આત્મજ્ઞાન થયું પછી એનું કામ પતી ગયું. એનો અર્થ એવો નથી કે હવે કઈ આવતીકાલથી કે હવે પછી એનામાં વિનય ન રહે, ક્ષમા ન રહે, દમા ન રહે, ઉપરતી ન રહે, તિતિક્ષા ન રહે, આવું બધું નહીં રહે. હવે પાછું ઉદ્દંડ બની જશે તો કે ના, એવું નથી. આ બધું આત્મામાં સમાઈ ગયું. એના સ્વભાવથી જ એ હવે એવું બની ગયું. સ્વભાવથી, સ્વરૂપથી એ બની ગયો છે. એ જ પ્રકારે દમામાં ટૂંકમાં વિદ્વાનનું શમ, દમ એ એનું સ્વરૂપ જ છે, એનાથી ભિન્ન છે નહીં. એ કહ્યું. હવે આપણે વાત કરી તે પ્રકારે વિષય બદલાય છે. હવે આપણે અંત તરફ, આ ગ્રંથના અંત તરફ જઈ રહ્યા છીએ. એટલે પાછો ઉપસંહાર જ્યારે કરવાનો હોય ત્યારે પહેલા જે બધું થઈ ગયું હોય એ જ પાછો ઉપક્રમ અને ઉપસંહાર સરખા હોય. જેનાથી ઉપક્રમ કર્યો હોય એ જ વિષયથી ઉપસંહાર કરવો જોઈએ. ઉપક્રમ શેનાથી અને ઉપસંહાર બીજા કશાકથી, એવું બરોબર નથી. એટલે હવે વળી પાછા
જે પહેલા વિષય ચર્ચાઈ ગયો છે એનાથી ધીમે ધીમે બહુ સરસ રીતે ગ્રંથનો મુખ્ય જે વિષય છે એના તરફ લઈ જશે અને ગ્રંથનું સમાપન કરશે. સમગ્ર ગ્રંથમાં અત્યાર સુધી આ ચેપ્ટરમાં પણ, આ અધ્યાયમાં પણ, અલાત શાંતિ પ્રકરણમાં મુખ્ય અત્યાર સુધી શું કર્યું? તો કયું? પરમત નિરાકરણ મુખેન આત્મતત્વ અવધારિતમ. આનંદગીરીજી મહારાજ શું કે? પરમત નિરાકરણ મુખેન. બીજા બધાઓના મત અહીંયા મુખ્યત્વે આપણને બતાવવામાં આવ્યા. ઘણા બધા સાંખ્યના મત, મીમાંસકના મત, નૈયાયિકોનો મત, ક્ષણિકવાદીઓનો મત, બૌદ્ધનો મત, શૂન્ય, આ બધા જુદા જુદા મતની ચર્ચા કરવામાં આવી. આ પછી કહ્યું કે આ કોઈ એકબીજાની સામે જોઈ શકતા નથી. આ બધા, જેને ઇંગ્લિશમાં શું કે, they don't see eye to eye, સામે જોઈ ના શકે. એટલું બધું દરેકને, આ બધાઓને કોઈને જ્ઞાન નથી. કોઈને વેદમાં, વેદના પ્રામાણ્યમાં, વેદ કરતા પણ ઉપનિષદના પ્રામાણ્યમાં શ્રદ્ધા નથી. એમના માટે તો શું અગત્યનું છે? પોતાના તર્કથી એ જે નિર્ણય ઉપર આવ્યા છે સત્ય વિશે એ જ માને છે. એટલે બધાનું પાછું અલગ અલગ છે. એટલે એમના મતો રજૂ કર્યા દરેકના, અને એક દ્વારા બીજાને શાંત કર્યા. જે મત, આ બધા મત ભીડાયા, એકબીજા સાથે ભીડાય, એકબીજા સાથે ચર્ચા કરી, એમાં જે વધારે સત્ય હોય, વધારે સ્ટ્રોંગ હોય, એના દ્વારા એનાથી ઉતરતો મત શાંત થયો. પછી આનાથી એનો સ્ટ્રોંગ, એનાથી એનો સ્ટ્રોંગ, એ પ્રકારે ખરેખર તો દરેક વખતે ગૌડપાદાચાર્યજી આપણને બતાવ્યું કે આ એકે મત સત્ય છે નહીં. વેદાંતનો મત જ, અદ્વૈત જ એ જ સત્ય છે. કારણ કે સત્ય ઉપર તમે તમારી બુદ્ધિથી આવી જ ન શકો. આ તો ભગવાને ઉપનિષદને પ્રગટ કરેલા છે. મનુષ્યની બુદ્ધિમાં ઘણા દોષ છે, એટલે એ ક્યારેય સત્ય ઉપર આવી જ ના શકે. માટે પ્રમાણ દ્વારા એનો નિર્ણય થાય. એટલે એ બધી ખૂબ ચર્ચા થઈ, અને એ દ્વારા આત્મતત્વ અવધારિતમ. આમાં શું થયું? આત્મતત્વની ચર્ચા થઈ, અને એનો કહ્યું કે 4 કોટીથી અલગ. આગલા શ્લોકમાં આપણને કહ્યું ને, જુઓ, શ્લોક 84માં કહ્યું, ના 83માં શ્લોકમાં કહ્યું કે વેદાંતનો મત કેવો છે? તો કે આ 4 કોટીથી અલગ. કઈ કોટી? અસ્તિ નાસ્તિ. કોઈ કે છે, કોઈ કે છે નથી. અસ્તિ નાસ્તિ. કોઈ કે છે કે છે ખરું, નથી ખરું. કોઈક શું કે છે? નાસ્તિ નાસ્તિ, નથી જ નથી, શૂન્ય જ છે. આવા 4 કોટીથી અલગ વેદાંતનો મત આ એક કોટીમાં આવતો નથી. એ બતાવે. એ કરી અને અધુના હવે શું વિષય આવે છે? તો કે સ્વ પ્રક્રિયા અવસ્થાત્રય ઉપન્યાસ મુખેન અપી. હવે શું છે? આપણી વેદાંતની પ્રક્રિયા. અત્યાર સુધી બીજાના મતની ચર્ચા હતી. નાવ હવે શું આવે છે? વેદાંતની પ્રક્રિયા. આ ગ્રંથમાં કઈ પ્રક્રિયા છે? અદ્વૈતવાદ. તો એને એ પ્રક્રિયા નથી, એ તો સિદ્ધાંત છે. પ્રક્રિયા કોને કહેવાય? જે દ્વારા તમે આત્મતત્વનો નિર્ણય કરો, એને પ્રક્રિયા કહેવાય. તો અહીંયા ના, અહીંયા કયું? અવસ્થાત્રય. અવસ્થાત્રય. તૈત્તરીય ઉપનિષદમાં, બીજી બધી અમુક જગ્યાએ પંચકોશ વિવેક, 5 કોષ થી આત્મા અલગ છે, એવી એક પ્રક્રિયા હોય છે. અહીં મુખ્યત્વે કૈવલ્યમાં, માંડુક્યમાં કઈ પ્રક્રિયા છે? અવસ્થાત્રય વિવેક. તો એ દ્વારા સ્વ પ્રક્રિયા અવસ્થાત્રય ઉપન્યાસ મુખેના, એટલે એ અહીંયા પ્રક્રિયા લેવામાં આવી છે કે આત્મા કેવો છે? જાગ્રતથી અલગ, સ્વપ્નથી. આ 3 અવસ્થા આપણે જીવનમાં અનુભવીએ છીએ: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ ત્રણેય શું છે? ખરેખર આત્માના જુદા જુદા વેશ છે, પણ આ ત્રણેય વેશ પહેરનાર આ ત્રણેયથી અલગ છે. આ ત્રણેય વેશથી અલગ છે.
આ મુખ્ય અહીંયા બતાવ. તુરીય ત્રણેયથી અલગ ચોથું એ અહીંયા મુખ્ય વિષય છે. એ દ્વારા ખરેખર શું પ્રસ્તુત થાય છે? તદ અવધારયિતુમ અવસ્થા મુખેન અપી. હવે એ દ્વારા આત્મતત્વનો નિર્ધાર ફરી થશે. જે આગળ થઈ ગયો છે કે આત્મા કોણ છે? આ ત્રણ નહીં, પણ તુરીય કે ચતુર્થમ. જે કેવું છે? એ કેવું છે? શાંતમ પ્રપંચોપશમમ. બધા પ્રપંચ જ્યાં શાંત પડી જાય. પ્રપંચ એટલે આ ત્રણ અવસ્થા. પ્રપંચ એટલે સમષ્ટિ, પ્રપંચ એટલે વ્યષ્ટિ. ટૂંકમાં ત્રણ અવસ્થા. અને ત્રણેય અવસ્થાની આપણે બહુ ચર્ચા કરીશું પાછા. પણ ત્રણેય અવસ્થા વ્યષ્ટિ સ્તરે વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ. સમષ્ટિ સ્તરે પણ વૈશ્વાનર. પછી કયું તો કે હિરણ્ય ગર્ભ. પછી ત્રીજું કયું તો કે ઈશ્વર. વ્યષ્ટિ સ્તરે, ઇન્ડિવિડ્યુઅલના સ્તરે આપણે જેને જાગ્રત કહીએ છીએ, એનો જાગ્રતનો વેશ પહેરનારને શું કહેવાય? વિશ્વ. સ્વપ્નનો વેશ પહેરનારને શું કહેવાય? તૈજસ. આ આગલું બધું રિવાઇઝ કરી લાવો. આ તો પુરુષને આપણે બધું ભૂલી ગયા. સુષુપ્તિનો વેશ પહેરનારને શું કહેવાય? પ્રાજ્ઞ. સમષ્ટિના સ્તરે જાગ્રત જગત એટલે કોણ? વૈશ્વાનર. પછી સ્વપ્નના સ્તરે હિરણ્ય ગર્ભ, સમષ્ટિ. અને સમષ્ટિ સુષુપ્તિ એટલે ઈશ્વર. વૈશ્વાનરને બદલે વિરાટ પણ કહેવાય. આ બધા એક સરખા બધા શબ્દો છે. તો આ બધા દ્વારા બતાવ્યું કે આત્મા અમારું કાંઈ નથી. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે. અધ્યારોપ અને અધ્યારોપ તો આપણે કરેલો જ છે. આત્મા છે એનાથી વિરુદ્ધ, એનાથી વિપરીત તો આપણે એને માની જ બેઠેલા છીએ. તો શાસ્ત્ર પહેલા આપણે જે માનીએ છીએ જાણે કે સ્વીકારે, અને પછી એનો અપવાદ કરવો. આ દ્વારા અધ્યારોપ અપવાદાભ્યામ, આ દ્વારા આ બી પ્રક્રિયા છે. એ દ્વારા નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે. નિષ્પ્રપંચને બતાવે છે. નિષ્પ્રપંચ એટલે કોણ? આત્મા. ત્યાં કોઈ પ્રપંચ નથી. પાંચ વડું અહીંયા ક્યાંય છે નહીં. પ્રપંચ એટલે જગત. જે મિથ્યા છે એનાથી આત્મતત્વ તદ્દન અલગ છે. એ અહીંયા બતાવ્યું આખા ગ્રંથમાં, વળી પાછું બતાવી રહ્યા છે. પછી બીજાઓનો મત લીધો, અને આ એકેય મત સાચા નથી, પણ વેદાંત જે કહે છે એ સાચું છે. એ રીતે બતાવ્યું. વળી પાછા જૂની વસ્તુ ઉપર આવી જાય છે. તો ભાષ્યકાર પણ કહે છે એવં અન્યોન્ય વિરુદ્ધત્વાત સંસાર કારણાની રાગ દ્વેષ દોષ આસ્પદાની પ્રાવૃતકાનામ દર્શનાની. શું કહે છે? બીજા બધા મત જે આપણને આપ્યા એ બધા મત, કેટલાય બધા મત ગયા. મીમાંસકનો એક મત, કર્મને માનનારા. સાંખ્ય લોકો પ્રકૃતિ અને પુરુષ બંનેને સત્ય માને છે. નૈયાયિક લોકો વળી ત્રીજું માનતા હોય. બૌદ્ધ લોકો શૂન્ય છે જગત એવું માને છે. ક્ષણિક વિજ્ઞાનીઓ માને છે કે વિજ્ઞાન એટલે કે ચૈતન્ય કેવું છે? ક્ષણિક છે. ક્ષણિક એટલે હમણાં છે, પછી નથી, પાછું છે, પછી નથી. બૌદ્ધ મત શૂન્યવાદીઓ શું માને છે? કે છે જ નહીં, શૂન્ય જ સત્ય છે. આ એકેય મત એકબીજાને મેચ થતા નથી. દરેકને પોતે તર્કથી જે મત નિષ્પન્ન કર્યો છે એમાં એટલી આસક્તિ છે, અથવા અહીંયા કયો શબ્દ વાપર્યો? અભિનિવેશ. કેટલો આગ્રહ છે દરેકને કે બીજાને જોઈ શકતા નથી. બીજાના મત પ્રત્યે દ્વેષ, બીજાના મત પ્રત્યે દ્વેષ છે. આ રાગ, પોતાના મત માટે રાગ
અને બીજાના મત માટે દ્વેષ, બીજાના વ્યૂ પોઈન્ટ માટે દ્વેષ, આ બહુ તીવ્ર છે. આ શું બતાવે છે કે દ્વૈતમાં સ્થિત છે. એ જ બતાવે છે કે એમના માટે દ્વૈત સત્ય છે. દ્વૈત એટલે હું અલગ, તમે અલગ. જ્યારે અલગ હોય, જ્યારે દ્વૈત હોય, ત્યારે સ્વાભાવિક છે દરેકને પોતે ગમે, પોતાને સ્થાપિત કરવા હોય અને બીજાને દૂર કરવા હોય. એટલે આ બધા કેવા છે? આ જ સંસારનું કારણ છે. આ જ સંસારનું કારણ છે. જેમ ભાગવતના એકાદશ સ્કંદમાં આ વાત કરે છે કે દરેક જણને જીવનમાં શું હોય છે? દ્વૈતની જેટલી અભિસંધિ, દ્વૈતમાં જેટલો આગ્રહ, એટલું આપણા જીવનમાં રાગ દ્વેષ વધારે, સ્તુતિ નિંદા વધારે. કોઈકની સ્તુતિ કરીએ, કોઈકની નિંદા કરીએ. આ બધું શું બતાવે છે? દ્વૈતની અસત્યની અભિસંધિ. પેલા બીજા છે, મારાથી જુદા છે, અને મને મારામાં એટલું અભિમાન છે કે હું બીજાને સ્વીકારી ના શકું. એટલા માટે કોઈક રીતે એમને નીચા બતાવવાનો પ્રયત્ન. આ બધું શું બતાવે છે? દ્વૈત. અને દ્વૈત જ એટલે અલગપણું, જુદાઈ, એટલું બધું સત્યતા એને અપાય છે. એ સાચું જ છે. એ એટલી દ્રઢ અભિસંધિ છે, આગ્રહ છે. એ શું બતે છે? એને કારણે આપણે સંસારમાં જ પડી રહેવાના, સ્વાર્થથી પ્રચ્યુત થઈ જવાના. સ્વાર્થનો અર્થ કેવો કરે છે કે સ્વ અર્થ. ક્યારેય અદ્વૈત જે આપણું સત્ય છે, જીવનનું પરમ સત્ય છે, ત્યાં પહોંચી જ નહીં શકે. આ જ બધું સંસારનું કોણ? આ બધા કોના મત છે? પ્રાવાદુકાનામ દર્શનાની. પ્રાવાદુકાનામ એટલે શું? જે બડબડ કરે. અહીંયા એવું વાત કરે. પ્રાવાદુકો એટલે જે બડબડાટ કરે, બડબડાટ. જેમ લોકસભામાં સામેના પક્ષ એવા બડબડાટ કરે. બસ બીજાને કેમ તોડી પાડવા, શાસક પક્ષને કેમ તોડી પાડવો. ભલે પોતાના મતમાં કઈ ઠેકાણા. અત્યાર સુધી બહુ કરવું હતું ને, બધા કામ કરવું હતું તો કરવું હતું ને, કેમ કઈ કર્યું નહીં? એ તો બધાને લાગુ પડે. પણ ટૂંકમાં અમે જે હોઈએ પણ તમે તો ખોટા છે. અમે કેવા છીએ નહીં જોવાનું, પણ તમે તો નહીં જ. આ શું કે પ્રાવાદ એટલે પછી એવી રીતે ભાષા વાપરવી પડે, એવી રીતે આર્ગ્યુમેન્ટ્સ કરવી પડે. એ આર્ગ્યુમેન્ટ્સની પાછળ હેતુ શું હોય છે? તમે સત્ય નથી, હું જ સાચો છું, તમે તો દૂર ખસી જાઓ. આ બધું શું છે? આ દર્શનો આપણને બતાવે. તો ગૌડપાદાચાર્યજીએ કહ્યું કે આ જ તમારો જે અભિગમ છે એ જ બતાવે છે કે તમે સંસારમાં છો. સંસાર આ જ છે. ભગવાને કહ્યું ને, જ્ઞેય નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. ભગવાન કહે છે સંન્યાસી સાચો કયો છે? સાચો મીન્સ કે એ જ જ્ઞાન છે. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જેને કોઈના પ્રત્યે રાગય નથી ને દ્વેષય. આ સંસારનું મુખ્ય કારણ શું છે? રાગ દ્વેષ. રાગ દ્વેષ આપણે બહુ ધીરજથી, બહુ ગંભીર બની અને સમજવાની જરૂર છે કે આ આપણા નવા જન્મોની ઈંટ તૈયાર કરે છે, નીવ નાખે છે. રાગ દ્વેષ. રાગ દ્વેષ એટલે શું? આસક્તિ. રાગ મને એ બાજુ લઈ જાય, દ્વેષ ત્યાંથી મોઢું ફેરવડાવે પણ બીજે ક્યાંક લઈ જાય. આ સંસારથી છોડાવતા નથી. શું કરે છે? આપણને રાગ દ્વેષ કરતી વખતે આપણે ગમતું હોય છે ને કરતા હોય છે, આપોઆપ જ થઈ જાય. અને એમાં જ આપણે આપણી સલામતી જોઈએ, આપણી સુખાકારી જોઈએ છે. એમાં આપણી સુખાકારી જોઈએ છે, એમાં સલામતી જોઈએ છે, એમાં આનંદ જોઈએ છે. પણ શાસ્ત્રો શું કહે છે? આ જ તને ચ્યુત કરનારા છે, આ જ તને સંસારમાં વધારે પાડનારા છે. ગમે એટલું બીજું બધું સાધનો પછી કરીએ પણ આ ન
હોય ત્યાં સુધી. કારણ કે શાસ્ત્રનો મુખ્ય હાર્દ શું છે? અદ્વૈત. અદ્વૈત, દ્વૈતનો અભાવ. એ ત્યારે જ આપણે એની કંઈક નજીક જઈએ જ્યારે આ રાગ દ્વેષમાંથી મુક્ત થયા હોય. તીવ્ર રાગ અને સાધારણ રાગ દ્વેષ બરોબર છે કે ભાઈ મને ભાત ભાવે ને રોટલી ના ભાવે, મને ઇડલી સંભાર ભાવે, ચોઈસ હોય આપણી પાસે કે શું તમારે જમવું છે. ખીચડી છે અને ભાત છે. ઘણી વાર પેલી ગુજરાતી ડિશમાં છે ને આપણને 1000 વસ્તુ આપે. કઢી જોઈએ છે કે દાળ જોઈએ છે કે મગ જોઈએ છે, તો ચોઈસ છે તો સારું. પણ આ રાગ દ્વેષ સારું, ભાઈ કઢી આપો. એ લોકો આપણને એમ કે રોટલો હોય, પૂરી હોય, ભાખરી હોય, ચોપડા હોય, તમારે જે જોઈતું હોય જોઈએ. તો આપણે કદાચ થેપલું પસંદ કરીએ તો એનો અર્થ એવો નથી કે હા રોટલી કરતા મને આ ગમે, એવું કદાચ હોય. પણ આ રાગ દ્વેષ કેવા સાધારણ, આ બાઇન્ડિંગ નથી. રોટલી થેપલું નહીં મળે તો મારું જીવન અટકી પડે, મારું સુખ જતું રહે, એવું નથી. ચોઈસ હોય તો વી મે એક્સરસાઇઝ ધ ચોઈસ, તો આપણે ચોઈસનો ઉપયોગ કરીએ. પણ એનો અર્થ એવો નથી કે આ મને નવા બંધન જન્મ આવશે, એવું નથી. એવું ચાલે, એવા રાગ દ્વેષ ચાલે. પણ કેવા રાગ દ્વેષ જે જીવનમાં આપણને ઝઝુમડાવડાવે, જેને કારણે આપણામાં તીવ્ર બાયસ, તીવ્ર પૂર્વગ્રહો બંધાય અને એને કારણે માણસનું જીવન પણ લગભગ ખલાસ થઈ જાય. ખબર જ ના પડે કે મુખ્ય શું આપણું જીવનનું ધ્યેય છે, એવું થઈ જાય. પેલા એવા ગ્રાહની જેમ પકડે. તો આ બધું કયું અતઃ મિથ્યા દર્શનાની તાની ઇતિ તદ્યુક્તિભિઃ એવ દર્શયિત્વા. એટલે ભાષ્યકાર ગૌડપાદાચાર્યજીએ આ પ્રકરણમાં શું કર્યું? આ બધા મિથ્યા દર્શન છે, બાધિત, આ બાદ કરવાના વિષયો છે એ બતાવ્યું, બાદ કરીને એ બતાવ્યું. અને ચતુષ્કોટિ વર્જિતત્વાદ રાગાદિ દોષ અનાસ્પદ, અને આત્મતત્વ જે છે એ આ ચારેય જુદા જુદા કોટી આપણને કહીએ એનાથી અલગ છે. અને કેવું છે? સ્વભાવ શાંત, સ્વભાવથી છે શાંત છે, અદ્વૈત છે. એ દર્શન પ્રાપ્ત કરવું જોઈએ, એના ઉપર ભાર મૂક્યો. હવે અથ ઇદાનીમ સ્વપ્રક્રિયા પ્રદર્શનાર્થમ આરંભ. હવે એટલે વેદાંતની પ્રક્રિયાથી આ ત્રણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની પાછી વાત કરશે. એ દ્વારા આ ત્રણેયનો બાદ કરાવશે અને તુરીય અનુગ્રહણ કરાવશે. એ વસ્તુ પ્રારંભ થાય છે. એટલે હવે ક્યાંય સુધી આટલા બધા શ્લોકોમાં, અત્યારે આપણે 87માં શ્લોકમાં આવ્યા, અહીં સુધી 1 થી 86 સુધીના શ્લોકમાં, 86 નહીં પણ 85 સુધી પેલો વિષય ચાલ્યો, બીજાના મત પ્રદર્શિત કરવામાં આવ્યા. એટલે એમણે આટલું આપણને હવે લિંક કેવી રીતે બેસાડવી, 87માં શ્લોકમાં શું કહે છે, શું ખબર પડે. એટલે ભાષ્યકાર લિંક કરી આપે છે કે આગળ ગયું 85 શ્લોક સુધી અને હવે જે આવે છે એના વચ્ચે આ પ્રકારનો વૃત્તાનુવાદ પૂર્વકમ, આ પ્રકારનો કનેક્શન છે. નહીં તો આપણે કનેક્ટ જ ના કરી શકીએ. એકદમ જ કોઈ માણસ જુદી વાત કરવા માંડે ને એટલે આપણે ત્યાં શું થયું, આ બંને વચ્ચે કનેક્શન શું છે? એક વિષયની વાત કરે, ચાલે જમ્મુ કાશ્મીરમાં વરસાદ ને, અહીંયા વરસાદ ને, ત્યાં વરસાદ ને, આવી વાત ચાલતી હોય. ત્યાંથી એકદમ કે તમે મારા લગ્નમાં ક્યારે આવવાના છો, કંઈક આવો વિષય એકદમ જ સડનલી બદલાય તો આપણને આ પેલા કાશ્મીરના પૂર અને આની વચ્ચે શું સંબંધ, એવું કંઈક થઈ જાય. એમ અહીં પણ અત્યાર સુધી બીજાઓના મત પ્રદર્શિત કર્યા અને હવે પાછું જુદી જ વાત કરે છે. જો પાછા એવા શબ્દો છે ને કોઈ રીતે સમજ ના પડે. એટલે ભાષ્યકાર લિંક કરે છે કે હા હવે આ વિષયમાં શું છે. જો આ જે લોકો શાસ્ત્રને સાથે તાદાત્મ્ય ધરાવે છે, એક પ્રકારની શ્રદ્ધા ધરાવે છે, એ વિચાર કરે કે શું કહેવા માંગે છે. અને એમને
ખબર પડે, ઓ હવે આ સ્વ પ્રક્રિયા આવી. અત્યાર સુધી શું હતું? બીજાના મત. હવે સ્વ પ્રક્રિયા આવી એટલે હવે કે છે 87મો શ્લોક જુઓ. સવસ્તુ સોપલંબમ ચ ત્વયલૌકિકમિષ્યતે અવસ્તુ સોપલંબમ ચ શુદ્ધમ લૌકિકમિષ્યતે. એના પછીનો પણ વાંચીએ. અવસ્ત્વનુપલંબમ ચ લોકોત્તરમિતિ સ્મૃતમ જ્ઞાનમ જ્ઞેયમ ચ વિજ્ઞેયમ સદા બુદ્ધૈ પ્રકીર્તિતમ. શું કે છે? હવે આ બધા શબ્દો બી સમજવા પડે. સવસ્તુ સોપલંબમ ચ દ્વયમ લૌકિકમ ઇષ્યતે. હવે જુઓ, મેં કહ્યું એ પ્રમાણે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની વાત થાય છે. પહેલા એની વાત કરશે અને પછી આવશે તુર્ય ઉપર. એટલે શું કે છે? સ પહેલા જાગ્રત કોને કહેવાય? જ્ઞાનીઓ, મહાપુરુષો જે આ જ્ઞાન ધરાવે છે એ કોને જાગ્રત કહે છે? લૌકિક એનો અર્થ થાય છે જાગ્રત. હા, તો જુઓ, સ જાગ્રત ની પહેલા વ્યાખ્યા કરે છે. સ વસ્તુ સોપલંબમ ચ દ્વયમ લૌકિકમ ઇષ્યતે. જો વસ્તુ એટલે કે વસ્તુનો અર્થ થાય છે પદાર્થ. સ વસ્તુ પદાર્થ સહિત. વસ્તુનો અર્થ થાય છે પદાર્થ. જે અવસ્થામાં પદાર્થ હોય, સ વસ્તુ પ્લસ ચ છે ને એટલે અને બીજું શું હોય? સ ઉપલંબમ સહ ઉપલંબમ. ઉપલંબમ સહિત. ઉપલંબ એટલે એનો એક્સપિરિયન્સ, એનો અનુભવ. આ વસ્તુ પણ હોય અને એનો અનુભવ. મને આનો અનુભવ થાય છે. આ ઘડિયાળ છે, પદાર્થ છે અને એનો અનુભવ થાય છે. તમે છો અને એનો મને અનુભવ, એટલે હું તમને જોઉં છું, તમે મને જુઓ છો. તો આને શું કહેવાય? વસ્તુ અને તેનો અનુભવ જે અવસ્થામાં હોય. કયા કેટલા થયા? બે. વસ્તુ અને અનુભવ. એકલી વસ્તુ ને એનો અનુભવ પણ કરો. અને અનુભવ વસ્તુ વગર હોય ના શકે. આ હોય જ નહીં તો શેનો અનુભવ થાય? રૂપ હોય જ નહીં તો ચક્ષુ જુએ કોને? શબ્દ હોય જ નહીં તો શ્રોત્ર કોને સાંભળે? એટલે શ્રોત્ર છે પણ વસ્તુ નથી. હા, અનુભવ થવાની શક્યતા નથી. ખબર પડી? વિષય હોય પણ ઇન્દ્રિયો ના હોય તો અનુભવ ના થાય. ઇન્દ્રિયો હોય અને વિષય ન હોય તો પણ અનુભવ થાય નહીં. તો જાગ્રત અવસ્થામાં શું છે? ઇન્દ્રિયો છે અને એના દ્વારા પદાર્થો પણ છે અને આ બંનેનો સંપર્ક થાય ત્યારે જે અવસ્થાનો અનુભવ થાય એને કહેવાય જાગ્રત. અને અહીંયા એના માટે કયો શબ્દ વાપરે? લૌકિક. લૌકિક. લૌકિક એટલે પેલું તમે આ બધાને લૌકિક કામ માટે ગયા છે એ લૌકિક નહીં. લૌકિક લોકો બોલે ને, મને તો લૌકિકમાં ગયા. કેમ આજકાલ દેખાતા નથી? તો કે લૌકિક કામ બહુ છે. લૌકિક કામ એટલે શું? મને તો ખબર જ નથી. લૌકિક કામ એટલે છોકરો જોવા ગયા હોય, મુરત્યા જોવા ગયા, આ બધા કામ. અથવા સોશિયલ, બધું ઓલ સોશિયલ વર્ક. સોશિયલ વર્ક સેવાનું નહીં, સોશિયલ વ્યવહાર. લૌકિક લોકો કે એ લૌકિક નો અર્થ નથી અહીંયા થતો. એ નહીં. લૌકિક એટલે જાગ્રત અવસ્થા જે બધા માટે સમાન છે. હા, જે બધાને સમાન છે, બધાને સરખી ઉપલબ્ધ થાય છે. તમે આને જુઓ છો ને હું જોઉં છું. હા, મારો દ્રષ્ટિબિંદુ કદાચ તમારે થોડો ફેર થતો હોય. તમને એમ થાય કે આને કપડા સુકવ્યા નથી, કપડા સુકવવામાં વાપરીએ. મને એમ થાય કે આને તો ચોપડીમાં જ વાપર. ટૂંકમાં
એવું અલગ હોય, પણ પદાર્થ તો બધા જ સરખો જોઈએ છે. અને લૌકિક પછી સમજો આમાં શું થયું, કેટલી વસ્તુ આવી? વસ્તુ અને પદાર્થ, અરે વસ્તુ અને તેનો વસ્તુ અને ઉપલંબમ લૌકિકમ ઈષ્યતે. અચ્છા, જાગ્રત. પછી હવે શું કે છે? અવસ્તુ સોપલંબમ ચ શુદ્ધમ લૌકિકમ ઈષ્યતે. હવે બીજી કઈ અવસ્થા? સ્વપ્ન અવસ્થામાં. એમાં શું છે? વસ્તુ નથી. જો બીજો અનુભવ કેવો છે આપણો? સ્વપ્નનો અનુભવ કેવો છે? બંને સરખા નથી. જાગ્રત થી સ્વપ્નનો અનુભવ તદ્દન અલગ. સ્વપ્નમાં શું છે? વસ્તુ નથી, અવસ્તુ, પદાર્થ નથી ત્યાં. અત્યારે આખું આ ચાલે છે પૂર 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 પૂર, અને એમાં શું આવે છે આજકાલ તો કે બરોડામાં તો પાછા પેલા મગરો આવી ગયા. પૂરના પાણીની સાથે સાથે ક્રોકોડાઇલ્સ. એટલે આપણને આ વાંચ્યું હોય ને એટલે આપણને કોનું સ્વપ્ન આવે? મગરનું સ્વપ્ન આવે. તો મગર આપણે છડી મરીએ અને ત્યાં આપણને પાછળ પડે ને કરડી જાય ને ઘણાને ખેંચી જાય એટલે આપણે એવા બેબાખડા થઈ બૂમ પાડીને ઉઠી જઈએ, ચીસ પાડો, મમ્મી બચાવો. ઉઠીએ ત્યાં કોણ હોય? કોઈ મગર નથી. તો ક્યાં ગઈ મગર? મગરનો અનુભવ થયો, પકડ્યો એને બરોબર આપણને, આપણી બોટ પાછળ જ. રેસ્ક્યુ ઓપરેશનની પાછળ પાછળ ચાલે. તો એ બધું અનુભવ થયા, અનુભવ કરું. ઉપલંબમ પણ અવસ્તુ, શુદ્ધમ. આને શું કે? શુદ્ધ લૌકિક. આના માટે બધા જુદા શબ્દો વાપર્યા છે. આના માટે કહ્યું છે સ્વપ્ન અવસ્થામાં વિષય નહીં છતાં પણ એનો અનુભવ. આને જાગ્રત કહ્યું, અરે સ્વપ્ન કહ્યું. પછી ત્રીજું, અવસ્તુ અનુપલંબમ ચ લોકોત્તરમ ઇતિ સ્મૃતમ. સ્મૃતમ એટલે સુષુપ્તિ. સુષુપ્તિ શું ચીજ છે ભાઈ? તો કે અવસ્તુ. સુષુપ્તિમાં, ડીપ સ્લીપમાં, ઊંઘમાં, નિદ્રામાં વિષય નથી અને અનુભવ છે ને ભાઈ, અનુભવ પણ નથી. અવસ્તુ અનુપલંબમ ચ લોકોત્તરમ ઇતિ સ્મૃતમ. અને શું કે છે? લોકોત્તરમ. આ પેલું લૌકિક, બીજું શુદ્ધ લૌકિક, અને આ લોકોત્તરમ. તો અહીંયા વિષય પણ નથી અને એનું અનુભવ પણ નથી. તો કઈ નહીં, શૂન્ય છે. તો કે ના, આ ત્રણેય અવસ્થાનું જ્ઞાન છે. જો ત્રીજી લાઈનમાં શું કે એમ કરીને ત્રણ અવસ્થા કઈ, જાગ્રત, સ્વપ્ન અને જુઓ ત્રણેય અનુભવ એકબીજાથી તદ્દન અલગ. આપણા જીવનમાં ત્રણ અનુભવ સતત થાય છે. સવસ્તુ સોપલંબમ, અવસ્તુ સોપલંબમ, અવસ્તુ અનુપલંબમ. આ ત્રણ પ્રકારના અનુભવ થાય છે. પછી શું કે છે? જ્ઞાનમ. જ્ઞાનમ એટલે કે ત્રણેયનું જ્ઞાન. ત્રણેયમાં જ્ઞાન તો છે. પહેલી અવસ્થામાં શેનું જ્ઞાન? વસ્તુ અને એનો અનુભવ, એનું જ્ઞાન આપણને હોય છે. સ્વપ્નમાં શેનું જ્ઞાન? વસ્તુ નથી છતાં એનો અનુભવ. અનુભવો થયા કરે. અનુભવ શું બતાવે છે? જ્ઞાન. જ્ઞાન એટલે અવેરનેસ, આપણને સભાન હોઈએ છીએ. અને ત્રીજામાં પણ વિષય પણ નથી, અનુભવ નથી થયો, એનું જ્ઞાન છે કે નહીં? એનું જ્ઞાન. સુષુપ્તિમાં વિષય નથી અને મેં કાંઈ જોયું નહીં. હું તો એવો ઊંઘી ગયો, પણ હું ઊંઘી ગયો. એવો આરામથી જ્યાં પૂર આવવું હોય આવે, જે થવું એ થાય. હું તો આરામથી સૂઈ ગયો. આ સૂઈ ગયો અને મજા આવી, એનું જ્ઞાન. અર્થાત આ ત્રણેય અવસ્થામાં કઈ વસ્તુ મુખ્ય છે? જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન. ઓકે. જ્ઞેયમ. જ્ઞેયમ એટલે જેના વડે આ જ્ઞાન થયું, જેના વડે જાગ્રતનું જ્ઞાન થયું, જેના વડે સ્વપ્નનું જ્ઞાન થયું અને જેના વડે સુષુપ્તિનું પણ જ્ઞાન થયું.
ઉઠીને કહીએ છીએ બહુ જ આનંદ આવ્યો, એવી આજે તો જેવો પડ્યો એવો સૂઈ ગયો, અને ક્યાં સવાર પડી ગઈ કઈ ખબર ના પડી. એ ખબર તો પડી કે હવે મજા આવી, સુવામાં એવી આનંદ આવ્યો. આ કોના દ્વારા? કોણ છે? જ્ઞેયમ. અને પછી છેલ્લે વિજ્ઞેયમ. વિજ્ઞેયમ એટલે ગૌડપાદાચાર્યજી કે છે આ જ જાણવાનું છે. આ જેના વડે આ બધું થયું, જે ત્રણેયમાં હતું છતાં ત્રણેયથી અલગ, એ જ વિજ્ઞેયમ, એ જ જાણવા જેવું છે. જુઓ, આ ત્રણેય અનુભવ જવા દો, પણ કોને પકડો? જેના વડે આ બધું થયું. વિજ્ઞે સદા બુદ્ધેહી પ્રકીર્તિતમ. બુદ્ધિમાન જ્ઞાની પુરુષો હંમેશા આ વસ્તુ કહી રહ્યા છે. એટલે મેં આ ત્રણ સાથે શ્લોક લીધા. હવે આપણે એને ભાષ્યકાર શું કહે છે એ જોઈએ. અહીંયા આનંદગીરીજી મહારાજ કહે છે કે આ ત્રણ અવસ્થા એટલા માટે લીધી કે આ આપણી જાતે આનો અનુભવ સતત થઈ જ રહ્યો હોય છે. શિષ્ય અધ્યારોપ દ્રષ્ટિ આશ્રિત્ય આપણે અધ્યારોપ કરેલો જ છે. એટલે આ જાગ્રતનો સ્વપ્નનો શું થઈ રહ્યું છે, એટલે એમાં એ ત્રણેયનો બાદ કરી અધ્યારોપ તો કરેલો જ છે, એનો બાદ દ્વારા બોધ પ્રકાર એ દ્વારા આપણને જ્ઞાન કરાવશે. હવે શું કહે છે જુઓ, જાગ્રત અવસ્થાની વાત કરે છે. પહેલા સવસ્તુ એટલે સતા વસ્તુના સહ વર્તતે ઇતિ સવસ્તુ. આ જાગ્રત અવસ્થા. જાગ્રત અવસ્થામાં શું થાય છે? જાગ્રત અવસ્થાનું લક્ષણ શું છે? ઇન્દ્રિયો વડે જ્ઞાન થવું. ઇન્દ્રિયેહી એની વ્યાખ્યા છે. જાગ્રતની વ્યાખ્યા શું છે? ઇન્દ્રિયેહી અર્થોપલબ્ધિ. જે અહીંયા ઇન્દ્રિયેહી આપણી ઇન્દ્રિયો વડે વિષયોની ઉપલબ્ધિ, એને કહેવાય જાગ્રત અવસ્થા. અને બધાને જો એવું ના હોય, આ ટેબલ તમે જુઓ, હું જુઓ, બસ છે, રિક્ષા છે, ઓફિસ છે, રસોઈ છે, આ બધી વસ્તુઓ આ આપણા બધા માટે સમાન છે. એવું ન હોય તો કયો વ્યવહાર થાય? આ બધું અહીંયા વ્યવહાર થવા માટે કોમન ગ્રાઉન્ડ છે. અને તમે પણ ટેબલ કહો ને હું ટેબલ કહું, કદાચ શબ્દો કદાચ જુદો વાપરીએ, પણ આ ટેબલનું શું કામ છે તમને ખબર છે, મને ખબર છે. હવે એવું ના હોય તો વ્યવહાર થાય? રિક્ષાનો શું ઉપયોગ, ગાડીનો શું ઉપયોગ, ભણતરનો શું ઉપયોગ, પૈસાનો શું ઉપયોગ, આ બધાને ખબર છે. ધારો કે કોઈ તમને 50ની નોટ આપે, તમે દુકાનવાળાને નોટ આપો, વસ્તુ લો, અને પેલો એમ કે શેના માટે આ કાગળિયો, શેના માટે? તો કઈ થાય? આ તો લેવડ દેવડ, ગ્રાહ્ય ગ્રાહક, આ ભાવ છે. ભાવ એટલે આ પ્રકારનો વ્યવહાર છે. એટલે કે છે યદ્ધિ પ્રાતિપાસિકમ વ્યાવહારિકમ ચ સ્થૂલમન આદિત્યાદિ દેવ અનુગ્રહિતે. બધા જ સૂર્યને જુએ છે. સૂર્ય ઉગે એટલે દિવસ કહેવાય, આથમે એટલે સાંજ કહેવાય, ચંદ્રમા આવે એટલે રાત પડી કે આ બધું આપણે બધા કોમન સ્વીકારે એટલે વ્યવહાર થઈ શકે છે. આને કહેવાય જાગ્રત. ઇન્દ્રિયો દ્વારા જગતનો વિષયોનો અનુભવ, અને બધાને સમાન હોવાને કારણે એને શું કહેવાય છે? લૌકિક. લૌકિકમ લોકાદ અનપેતમ લૌકિકમ. જે લોકાદ અનપેતમ, અનપેતમ એટલે લોક સંબંધમ, બધાને બધું પ્રસિદ્ધ છે, નહીં તો કોઈ આગળ ના વધી શકે. એ કઈ વ્યવહારમાં આપણે પિષ્ટ પેષણ એટલી થાય એટલે આને નામ આપ્યું લૌકિક. અચ્છા, પણ યાદ રાખજો કે આ જાગ્રત જયારે ચાલી રહ્યું છે, ઇન્દ્રિયો ચાલી રહી છે, એના દ્વારા વિષયોનો અનુભવ થાય છે, એમાં કોઈકની હાજરીમાં થાય છે, છતાં પણ કોઈક સંડોવાયેલું નથી. જેમ આ બલ્બની હાજરીમાં, એની પ્રેઝન્સમાં આ પ્રવચન ચાલે છે, મંગળવારે બીજું પ્રવચન ચાલશે,
કાલે કંઈક બીજો પ્રોગ્રામ હોય, સવારે બીજું હોય, બપોરે બીજું હોય, અમુક સમય યોગ પણ હોય, અહીંયા અમુક સમય ભજન ચાલતું હોય, અમુક સમય બીજું કંઈક હોય. આ બધું કોની હાજરીમાં છે? આ લાઈટની, પ્રકાશની હાજરીમાં. અને છતાંય આ બધાથી અલગ છે, એકેમાં સંડોવાયેલો નથી. એટલે એનું ધ્યાન રાખજો. જાગ્રત અવસ્થા ચાલી રહી છે ત્યારે પણ કોઈક આમાં છે ખરો અને નથી પણ. ઓકે, એ જાગ્રતની વાત કે પછી કે છે અવર અને ઉપલંબ. ઉપલંબનો અર્થ કર્યો શાસ્ત્રાદિ સર્વ વ્યવહાર આસ્પદમ. અગત્યનું છે ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ. જાગ્રતનું શું લક્ષણ છે? ગ્રાહ્ય ગ્રાહક. દરેક વ્યવહારમાં, કોઈ પણ વ્યવહાર તમે જુઓ ત્યાં કોણ હોય? બે જણા હોય, ગ્રાહ્ય અને ગ્રાહક. અને અનુભવ કહેવાય. પછી આવ્યું સ્વપ્ન અવસ્થા. અવસ્તુ સોપલંબ. અવસ્તુ એટલે ત્યાં વિષય નથી. તો વિષય નથી તો દેખાયો કેવી રીતે? ક્યાંથી દેખાયો? એ અનુભવ જ સંસ્કાર રૂપે ત્યાં વ્યક્ત થઈ ગયો. કયા સંસ્કાર? જાગ્રતના સંસ્કાર. જો જાગ્રત દરમિયાન જે પણ આપણને બધા અનુભવો થયા એમાં જેણે આપણા ઉપર બહુ ઘેરી અસર છોડી એ અનુભવ અહીંયા લખાઈ ગયો, એ સ્વપ્નમાં વ્યક્ત થઈ ગયો. વિષય ત્યાં નથી અને છતાં ગ્રાહ્ય ગ્રાહક અનુભવ છે. સમજ્યા? સ્વપ્નમાં વિષય નથી છતાં અનુભવ એવો જ છે. સ્વપ્નમાં આપણે દુકાનમાં કંઈક લેવા જઈએ, ત્યાં પૈસા આપીએ, એ આપણને વસ્તુ આપે તો ત્યાં કેટલા થયા? ગ્રાહ્ય અને ગ્રાહક. ગ્રાહ્ય વસ્તુ હોય અને ગ્રાહક હોય. તો ગ્રાહ્ય ગ્રાહકનો અનુભવ, એનો વ્યવહાર, અને છતાં બારે વસ્તુ નથી. કંઈક અજબ ગજબનો અનુભવ છે ને, વસ્તુ નથી. તમે જુઓ, આ જોતા જાઓ કે ત્રણેય અનુભવ કેટલા જુદા છે, તદ્દન અલગ. ક્યાં જાગ્રતનો અનુભવ અને ક્યાં આ જુદો અનુભવ કે જ્યાં વિષય જ નથી અને છતાંય વ્યવહાર થાય છે. એટલે કહ્યું અવસ્તુ સોપલંબ. એને શું કહ્યું? શુદ્ધ. એને કહ્યું શુદ્ધ લૌકિક. શુદ્ધ લૌકિક એટલે શું? શુદ્ધ લૌકિક એટલે આ પહેલા આજે અનુભવ થાય છે ને, પેલો અનુભવ કરનારને જ ખબર છે, એ બીજા કોઈને ખબર નથી. લૌકિક એટલે કયું હતું? જાગ્રત. એમાં કોનો કોનો પ્રવેશ હતો? એ બધાનો. એમાં બધા હતા. હવે હું જે સ્વપ્ન જોઉં છું એમાં કોનો પ્રવેશ છે? કોઈનો નહીં. શું છે? કેવલમ પ્રવિવિક્તમ. માત્ર પેલો અનુભવ કરનારો, એનો આંતરિક અનુભવ છે, સૂક્ષ્મ અનુભવ છે, એમાં બીજા કોઈ નથી. ભલે એને અંદર અનેક દેખાય છે પણ એ બધા કોણ છે? એ પોતે જ છે. એ પોતે જ ત્યાં વિચારો રૂપે પ્રગટ થયો છે, બહાર કોઈ છે ને. એટલે આ કેવો શુદ્ધ લૌકિક, એને એટલે શુદ્ધ કહ્યું. બીજા નથી ત્યાં. જાગરિત સ્થલાત લૌકિકમ. આ બીજા બધાઓથી અલગ છે, માટે આને શુદ્ધ લૌકિક કહ્યું. હવે આવી સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ કેવી અવસ્થા છે કે જ્યાં વિષય નહીં અને કોઈ અનુભવ પણ નહીં. એવું થાય છે કે જો જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો વડે આપણે જગતને જોતા હતા, સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિયો નહોતી. સમજ પડી? સ્વપ્ન અવસ્થામાં ઇન્દ્રિયો સંકેલાઈ ગઈ. મોટા ભાગનું મન પણ સંકેલાઈ ગયું. ધીમે ધીમે સંકેલો થાય છે. સુષુપ્તિમાં શું થાય છે? સ્વપ્નમાં થોડુંક મન જાગતું હતું, પાર્ટ ઓફ ઇટ, વેરી લિટલ પાર્ટ જાગતું હતું. ઇન્દ્રિયો સૂઈ ગઈ, સ્થૂળ શરીર સૂઈ ગયું અને જરાક મન જાગતું હતું. હવે સુષુપ્તિમાં થોડુંક મન જે જાગતું હતું ને એ લય પામ્યું.
હવે મનન જ્યારે લય પામ્યો છે ત્યારે ત્યાં અનુભવ નથી અને શું નથી? વિષય તો છે જ નહીં. સુષુપ્તિમાં નો વિષય. તમે પલંગમાં સૂતા હો, સામે જ રેફ્રિજરેટર પડ્યું હોય, બધું પડ્યું હોય, તોય તમારા માટે કોઈ વિષય કશું જ નથી. એટલે કે છે આ ગ્રાહ્ય ગ્રહણ વર્જિતમ. આ કેવી અવસ્થા છે જ્યાં ગ્રાહ્ય અને ગ્રહણ બેમાંથી એકેય નથી. ગ્રાહ્ય, ગ્રાહક, ગ્રહણ આ ત્રિપુટી ત્યાં નથી. વર્જિતમ એટલે એને શું કહ્યું? લોકોત્તરમ. પેલું લૌકિક, શુદ્ધ લૌકિક અને બધાથી ચડિયાતું કે બધાથી અલગ, લોકોત્તરમ આવું છે. આને શું કહે છે? સ્મૃતમ. અને ખરેખર તો જાગ્રત અને સ્વપ્નનું બીજ કયું છે? સુષુપ્તિ. સુષુપ્તિ એ જાગ્રત અને સ્વપ્નનું દ્વાર કહેવાય છે. આપણે આગળ જો આવે છે એવા શ્લોકો જ્યાં કહ્યું કે આ જાગ્રત અને સ્વપ્નનું દ્વાર કયું? ક્યાંથી આ બંને નીકળ્યા? તો કે ક્યાંથી નીકળ્યા? સુષુપ્તિમાં. સુષુપ્તિ એટલે અજ્ઞાન. અને બધા સંસ્કાર ક્યાં ધરબાયેલા છે? આપણે સૂઈ ગયા ત્યારે બધી જ આપણી ઈચ્છાઓ, વાસનાઓ, સંસ્કાર બધું ફોલ્ડ અપ થઈ ગયું મનમાં. ત્યાંથી જ ઊભું થાય. એમાંથી સ્વપ્ન અને જાગ્રત, અથવા તો જાગ્રત અને સ્વપ્ન, મુખ્યત્વે સ્વપ્ન અને જાગ્રત. એટલે આ શું છે? આ દ્વાર પણ ગણાય છે. સ ઉપાયમ પરમાર્થ તત્વમ લૌકિકમ શુદ્ધ લૌકિકમ. હવે પાછલા 3 શબ્દો સંભળાવે છે. અગત્યનું છે. હવે શું કે છે? તદ જ્ઞાનમ યેન જ્ઞાનેન જ્ઞાયતે તદ જ્ઞાનમ. જેના વડે આ ત્રણેયનું જ્ઞાન થાય છે. કોના વડે જ્ઞાન થયું? જાગ્રત પણ કોઈકના વડે જ્ઞાન. મને આમ થયું, હું ત્યાં ગયો, આવ્યો, આ બધી કોની સમજ પડી? આત્મતત્વ. ત્રણેયમાં અનુભવો થયા. જાગ્રતમાં એક, સ્વપ્નમાં બીજો, અને સુષુપ્તિમાં એકેય નહીં પણ એનું જ્ઞાન તો હતું જ. એક સૂક્ષ્મ વૃત્તિ હશે ત્યારે જેને કારણે આપણને ખબર પડી કે હું સૂતો. ટૂંકમાં ત્રણેયનું જ્ઞાન, ત્રણેય જુદા જુદા અનુભવોનું જ્ઞાન. જેમ આપણે કહીએ ને કે સવારે આ વ્યક્તિ સવારે અમદાવાદથી નીકળી, સવારે નીકળી 9 વાગે ક્યાં પહોંચી ગઈ? બરોડા. બરોડાથી નીકળીને સાંજે 6 વાગે પહોંચી ગઈ સુરત. પછી કે હું અમદાવાદ ગયો, પછી બરોડા ગયો, સુરત ગયો, સુરતથી પાછો બરોડા, બરોડાથી પાછો અમદાવાદ આવ્યો. અને છે ખરેખર આ માણસ ક્યાંનો? અને મુંબઈનો. એ અમદાવાદનો અનુભવ પણ જાણે છે, મુંબઈનો બરોડાનો અનુભવ જાણે છે, અને સુરતનો અનુભવ પણ જાણે છે. આ જાણનાર નથી અમદાવાદનો, નથી મુંબઈનો, બરોડાનો, કે નથી સુરત. ત્રણેયથી અલગ. ત્રણેયમાં આવજા એને કર્યું, ત્રણેયથી અલગ. એમ આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં થોડી વાર જાગ્રતમાં, પછી સ્વપ્નમાં, પછી સુષુપ્તિ. ત્રણેયમાં આવજા 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 કોણ કરે છે? આ ચૈતન્ય કે આત્મા. એના વડે જ આ ત્રણેય અનુભવોનું. એટલે આપણને ધીરે ધીરે સમજવાનું શું છે કે આ અનુભવ અગત્યના નથી, જેના વડે અનુભવ થાય છે. કારણ કે અનુભવ અગત્યનો હોય. ધારો કે અત્યારે મને મારું કોઈકે અપમાન કર્યું, તો અનુભવ તો જતો રહ્યો. હવે બીજી પ્રકારના અનુભવમાં હું પ્રવેશું, અને ત્રીજામાં જ્યાં કયું અનુભવ એમાં પણ આ બધું તો આવજા આગમા પાઈ ન અનિત્ય. આ તો બધું આવી જાય છે. અગત્યનું શું છે? જેને આ કઈ સ્પર્શતું જ નથી, એ આનાથી તદ્દન અલગ છે. પણ ટૂંકમાં આ શબ્દ સમજાવ્યો. જ્ઞાયતે. પછી જ્ઞેયમ એતાની એવ ત્રીણી એતદ વ્યતિરેકેણ જ્ઞેય
અનુપપત્તિ, આ ત્રણેય જેના વગર રહી ના શકે. ધારો કે આને લઈ લો, આ ચૈતન્યને લઈ લો, તો નથી જાગ્રત શક્ય, કે નથી સ્વપ્ન શક્ય, કે નથી સુષુપ્તિ. એમાં પ્રકાશ લઈ લો તો વેદાંતનો ક્લાસ શક્ય નથી, યોગનો ક્લાસ શક્ય નથી, અને ભજન કીર્તન શક્ય. ધારો આ બધા જ્ઞેય વિષય જ્ઞાતા વગર હોઈ શકે નહીં. અને ચોથું પછી આવતા વખતે આપણે જોઈએ વિજ્ઞેયમ. શું કહે છે કે ખરેખર આ જાણવાનું છે. વિજ્ઞેય બધા જ પછી એવું કે છે કે આ બધા મત જુદા જુદા ધરાવતા હતા ને એ બધાના મત શેમાં આવી ગયા? જ્ઞેયમાં. જ્ઞેયમાં બધાના મત આવી ગયા. અગત્યનું શું છે જીવનમાં? આ વિજ્ઞેયમ, એ જાણવા જેવું. જેમ કહ્યું ને, શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સ વિજ્ઞેય. એટલા માટે આ શબ્દ વાપર્યો. એ છે ફેમસ ઉપનિષદમાં આગળ શ્લોક આવી ગયો ને, એમાં વિજ્ઞેય ચતુર્થમ એ કહ્યું. એટલે કે છે કે આ પરમાંત સત્યમ તુર્યાખ્યમ, જેને તુર્ય કહેવાય છે, એ અજમ છે અને એને જાણવું જોઈએ. એવું મહાપુરુષો કે જ્ઞાની પુરુષો કહે છે. એ કેમ જાણવું જોઈએ એ આપણે આવતા વખતે જોઈએ. ભલે. તો હવે આ પ્રકારની જરા ચર્ચા આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.